મન્નત માગીને મને તું તો જય માતાજી મિત્રો। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે લવ સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા અથવા બીજા કોઈ પણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે। કેમ કે આપણે જે ઓલ મટીરિયલ તમને આપેલું છે, તો મિત્રો એ ઓલ મટીરિયલમાં પાસવર્ડ હશે। ટોટલ આપણે 4 અંકનો પાસવર્ડ રાખેલો છે, એટલે બબે કરીને આપણે તમને આપી દઈશું। એટલે મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો એકવાર તમે જોઈ લેજો એટલે તમને પાસવર્ડ મળી જશે। તો ચાલો મિત્રો, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા ને તમને આવું સ્ટેટસ હું બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે। તો તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે। અલાઇટ મોશન ઓપન કરશો મિત્રો એટલે તમને મેં 2 પ્રોજેક્ટ આપેલા છે, 2 પ્રોજેક્ટ ઉપર એ મતલબ કે એડ કરી લેવાના છે। એડ કરી લેશો એટલે મિત્રો તમને આ રીતના આવી જશે। તો તમારે આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે અને ઓલ મટીરિયલ પણ લઈ લેવાનું છે। તો મિત્રો તમારે પહેલાં જ આ ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે આ રીતનો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે। તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે મિત્રો, તો આમાં તમારે જેના પણ સ્ટેટસ બનાવવું હોય મિત્રો, તો એના ફોટા તમારે આમાં એડ કરવાના રહેશે। તો કઈ રીતના એડ કરવાના છે હું તમને બતાવી દઉં। તો મિત્રો તમને અહીં નીચે દેખાતું હશે આ ફોટો એડ ગ્રુપ જોવા મળી ગયું હશે। તો તમને એ ફોટો ગ્રુપ જોવા મળે મતલબ કે, તો એના પર તમારે આ રીતનું ટચ કરવાનું છે અને આ એડિટ ગ્રુપમાં જવાનું છે મિત્રો। એડિટ ગ્રુપમાં જઈ અને તમારે જેનો પણ ફોટો રાખવાનો હોય ફોટો લઈ લેવાનો છે। તો પ્લસના બટનમાં જઈ હું ફોટો લઈ લઉં છું મિત્રો। તો મિત્રો અત્યારે તમને બતાવવા માટે હું આ ફોટો લઈ લઉં છું। તમારે જે પણ તમારે ફોટો રાખવાનો હોય ફોટો લઈ લેવાનો છે। તો હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને આ રીતનો નેવ રોટેટ કરી સાઈડ નાની કરી અને અહીંયા એડજસ્ટ હું કરી લઉં છું મિત્રો। તો તમારે પણ સેમ આ રીતનો એડજસ્ટ કરી લેવાનો છે। આ સર્કલમાં આપણે જે બોક્સ છે આ રીતનો મૂકી દેવાનો છે। તો મિત્રો આપણે આ એક ફોટો આ રીતનો સેટ આમાં કરી લીધો। તો તમારે મિત્રો આ રીતનો સેટ કરીને રાખી દેવાનો છે મિત્રો। પછી મિત્રો તમારે બેક આવી જવાનું છે। બેક આવી જશો એટલે મિત્રો તમારે આ એક ફોટો આ રીતનો આમાં એડ થઈ જશે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો બીજા પણ બોક્સમાં તમારે નીચે આવી જવાનું છે અને બીજા પણ આ બોક્સમાં ઓપન કરવાનું છે અને એમાં પણ એડિટ ગ્રુપમાં જઈ અને પ્રશ્ન બટનમાં જઈ અને બીજો ફોટો લઈ લેવાનો છે મિત્રો। તો મિત્રો હું બીજો પણ ફોટો લઈ લઉં છું। તો આપણો બીજો પણ ફોટો આવી ગયો, એને પણ હું રોટેટ કરી દઉં છું। તો એને રોટેટ થોડોક જાજો કરી દઈશ, હું 100ની આસપાસ રાખી દઈશ મિત્રો। તો આ 100ની આસપાસ હું રાખી દઉં છું અને એને પણ આમ ખેંચીને નીચે રાખી દઉં છું અને આ બોક્સમાં આપણે પરફેક્ટ આમાં સેટ કરી લઈશું। તો હું પરફેક્ટ આમાં સેટ કરી લઉં છું। તો તમારે પણ મિત્રો આમાં ફોટાને પરફેક્ટ આમાં સેટ આ રીતનો કરી લેવાનો છે। તો મિત્રો આપણો બીજો પણ ફોટો આમાં એડ થઈ ગયો, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આ રીતના 2 ફોટા એડ થઈ ગયા પછી મિત્રો તમારે લાસ્ટ ત્રીજો ફોટો લઈ લેવાનો છે। તો હું ત્રીજો પણ ફોટો લઈ લઉં છું। તો ત્રીજો ફોટો પણ હું લઈ લઉં છું। તો આપણો ત્રીજો ફોટો કંઈક આ રીતનો મોટો ફોટો છે। તો એને પણ આ રીતનો હું લઈ એને આપણે ગ્રુપમાં નથી લેવાનો, એને ઉપર જ લઈ લેવાનો છે। તો એને પણ હું રોટેટ કરી દઉં છું, નેવ રોટેટ કરી તો અને સાઈઝ હું આ રીતની ઝૂમ મતલબ કે મોટી કરી લઉં છું। આ રીતની ઝૂમનો આઇકનમાં જઈ અને સાઈઝ થોડીક આ રીતની મોટી કરી લઉં છું। અને હવે મિત્રો આ ફોટાને તમારે શું કરવું છે, જે લાસ્ટમાં આપણે ફોટો એડ કર્યો એને સાવ નીચે લઈ લેવાનો છે। તો હું આ રીતની સાવ નીચે મિત્રો આપણે નીચે જે બેકગ્રાઉન્ડ છે એના ઉપર જ આ રીતનો મૂકી દેવાનો છે। તમે જોઈ શકો છો મિત્રો આપણો ફોટો આ રીતનો આમાં એડ થઈ ગયો। પછી મિત્રો ફોટાને તમારે પરફેક્ટ આ રીતનો એડજસ્ટ કરી લેવાનો છે અને આમ સેટ કરી લેવાનો છે। તો આ ફોટાનું પરફેક્ટ એડજસ્ટ કરી અને સેટ આ રીતનો કરી લઉં છું મિત્રો। તમારે પણ આ રીતનો સેટ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે આ પરફેક્ટ ફોટો આપણામાં સેટ કરી લીધો। પછી મિત્રો આને શું કરવું, તમારે ફોટાને ડાઉનલોડ કરી લેવાનો મતલબ કે સેવ કરવાનો છે। તો સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે એમાં જઈ અને આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ તમને લખેલું બતાશે કરંટ ફ્રેમ વેસ્ટ પીએનજી, એના પર ટિક કરી અને એક્સપોર્ટમાં તમારે મિત્રો મારી દેવાનું છે અહીંયા, એટલે તમારો ફોટો સેવ થઈ જશે। તો મિત્રો હું ફોટો સેવ નથી કરતો કેમ કે મેં પહેલાંથી જ ફોટો સેવ કરેલો છે, એટલે હું ફોટો સેવ નથી કરતો। પછી મિત્રો બેક આવી જવાનું છે। બેક આવી અને તમારે શું કરવું છે, આમાં પ્રીસેટ મારી દેવાની છે। તો આ LRFમાં જઈ અને પ્રીસેટ મારી દેવાનું છે અને આનું મેં પ્રીસેટ પર તમને ઓલ મટીરિયલમાં આપેલું છે।
તો તમારે પ્રીસેટ મારી દેવાની છે જો તમારે મારવી હોય તો, કેમ કે મેં પ્રીસેટ મારેલી હતી એટલા માટે. પછી મિત્રો પ્રીસેટ મારી લ્યો પછી તમારે બીજો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો તો મિત્રો તમારે આ રીતનું જોવા મળી જશે મિત્રો. અને મિત્રો આમાં તમારે સોંગ બીજું ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો, પણ તમારે તમારી રીતના એડજસ્ટ મતલબ કે સેટ કરવું પડશે, કેમ કે એમાં બીટમાર્ક ને એવું તમારે બધે જાતે જ કરવું પડશે. તો આપણે ઓલો ફોટો બનાવેલો છે એ ફોટો હું લઈ લઉં છું. તો પ્લસના બટનમાં જઈએ અને આપણે આ ફોટો આપણો બનાવેલો છે એટલે તમે પ્રીસેટ મારશો એટલે આ રીતનો ફોટો થઈ જશે તમારો. અને ફોટાને હું લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લઉં છું અને સોંગની લાસ્ટમાં જઈ અને ફોટા પર ટચ કરી અને લંબાઈ આપણા સોંગ જેટલી કરી લઉં છું. તો આ રીતનો આપણો ફોટો આમાં એડ થઈ ગયો. પછી મિત્રો તમારે શું કરવું, સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. મતલબ કે સ્ટાર્ટિંગમાં આવી અને તમને ટેક્સ્ટ પીએનજી મતલબ કે આ ટેક્સ્ટ લખેલા બતાતા છે. તમારામાં ફોન્ટ ચેન્જ કરવો હોય મિત્રો તો ફોન્ટ ચેન્જ કરી શકો છો, કેમ કે અને ચેન્જ ના કરવો હોય મિત્રો તો તમારે શું કરવાનું છે, આ ફોન્ટને ડિલીટ કરી દેવાનો છે. માથે ટચ કરી આ રીતનું ડિલીટ કરી દેવાના છે. ઉપર જે ડિલીટનું ઓપ્શન છે અહીંયા જઈને ડિલીટ કરી દેવાનો છે. અને મેં તમને આ પીએનજી બનાવેલી આપી દીધી છે એટલે કંઈ માથાકૂટ તમારે નહીં. તો હું પીએનજી લઈ લઉં છું. આ ડાયરેક્ટ આપણે પીએનજી તમને બનાવીને આપેલી છે. તો હું પીએનજી લઈ લઉં છું અને પીએનજીને લોંગ પ્રેસ કરીને ફોટા પર મૂકી દઈશ અને અહીંયા આપણે લાસ્ટમાં વહી જશું. આ તો તમારે કંઈ ચેન્જ કરવું હોય તો એટલા માટે મેં પ્રોજેક્ટમાં રાખેલી હતી ટેક્સ્ટ. તો આપણે કાંઈ ચેન્જ નથી કરવાનું, આપણે આજ રાખવું છે. આઉટ સ્ટેટસ તમને બનાવતા હું શીખવાનું એટલે જ આપણે આજ રાખ્યું છે. પછી મિત્રો તમારે ફોન્ટ પણ મતલબ કે ટેક્સ્ટ પીએનજી પણ આ રીતની એડ થઈ જશે. પછી મિત્રો તમારે સ્ટાર્ટિંગમાં પાછું આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને આમાં મિત્રો તમારે આપણે એક આ બ્લેક કલરનો વિડીયો એડ કરવાનો છે. તો આપણે વિડીયો આવી ગયો છે તો વિડીયો પર ટચ કરી અને હું ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને રોટેટ હું કરી લઉં છું. તો 90 રોટેટ કરી અને વિડીયોને આપણે નીચે આમ લાસ્ટમાં આમ ખૂણામાં આવી જશું. ખૂણામાં આવી અને પરફેક્ટ અહીંયા આપણે સેટ કરી લેશું. સેટ કરી અને આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જશું. એમાં આવી અને આપણે લાઇટિંગના ઓપ્શનમાં આવશું. લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેશું એટલે આપણું બ્લેક સ્ક્રીન હટી જશે. તો સોરી મિત્રો આપણે બીજા નંબરનું ઓપ્શન મારવાનું હતું. સોરી મિત્રો, આ બીજા નંબરનું ઓપ્શન આપણે મારી દેવાનું છે એટલે આપણું બ્લેક સ્ક્રીન હટી જશે. પછી મિત્રો તમારે આમ લાસ્ટમાં જઈને થોડુંક જોઈ લેવાનું છે. લાસ્ટમાં જઈ અને તમારે જોઈ શકો છો તમારે થોડુંક અહીંથી આપણે જે બ્લેક કલરનું આ ટેબ્લેટ છે એ થોડુંક નાનું છે. તો તમારે શું કરવું છે, એને કોપી કરી લેવાનું છે. કોપી કરવા માટે તમારે ઓપ્શનમાં આવવાનું છે. એ ઓપ્શનમાં આવી અને એને કોપી કરી લેવાનું. કોપી કરીને પાછું આપણે અહીંયા લાસ્ટમાં આવીને પાછા એ જ ઓપ્શનમાં આપણે જાશું કોપી કરીને અને પાછું આપણે પેસ્ટ કરી દઈશું એટલે આપણી અહીંયા લાસ્ટમાં પાછું એડ થઈ જશે. ને પછી આ એક્સ્ટ્રાનો પાર્ટ આપણે કટ કરી દઈશું. આ પાછળનો પાર્ટ કટ કરી દઈશું અહીંથી. તો આપણું જેટલું સોંગ છે એટલું આપણે આ બ્લેક વિડીયો એમાં એડ થઈ ગયો. પછી મિત્રો પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને તમારે જે આપણે આ વિડીયો એડ કરેલો છે એને આમ નીચે લઈ લેશું અને જે આપણે પીએનજી પર મૂકેલી છે એના ઉપર જ આપણે આ રીતની મૂકી દઈશું. પછી મિત્રો તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવીને બીજો એક વિડીયો એડ કરવાનો છે. તો આ બીજો પણ વિડીયો લઈ લઉં છું. તો એને પણ આપણે નીચે લઈ અને રોટેટ હું કરી લઈશ. તો આપણે રોટેટ થોડુંક આ રીતનું કરશું, 60ની આસપાસ રાખી દઈશું અને સાઈઝ થોડીક હું નાની કરી લઉં છું અને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જાશું અને આપણે બ્લેક સ્ક્રીન લેયર હટાવી દઈશું. તો લાઇટિંગના ઓપ્શનમાં જઈ પેલું જ ઓપ્શન આપણે આ સ્ક્રીન આપી દઈશું એટલે આપણું બ્લેક કલરનું પાર્ટ હટી જશે. તો તમે જોઈ શકો છો. પછી મિત્રો આ તમારા પતંગિયાને આ રીતના સેટ કરી લેવાના છે ને આપણે હવે જોઈ લેવાનું છે કે આપણો વિડીયો કેવરો છે. તો નાનો હોય તો તમારે આને પણ સેમ જ કરવાનું છે. કોપી કરી અને પેસ્ટ કરી દેવાનો છે ને વાહેલો પાર્ટ કટ કરી દેવાનો છે. તો એને પણ લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લઉં છું ને આપણો જે બીજો વિડીયો છે એના ઉપર જ મૂકી દઉં છું. પછી મિત્રો આટલું થઈ જાય એટલે તમારે એક લાસ્ટ કામ બીજું કરવાનું રહેશે. તો એ શું કરવાનું છે, એક બીજું ટેમ્પલેટ તમારે એડ કરવાનું છે. અને મિત્રો આપણે જેટલું પણ આ મટીરિયલ વાપરેલું છે બધું જ મટીરિયલ તમને આમાં આપી દીધેલું છે. તો આપણે બીજો પણ એક ટેમ્પલેટ વિડીયો લઈ લીધો છે ને એને પણ રોટેટ કરી દઉં છું. તો 90 રોટેટ કરી અને ઉપર 3 ડોટમાં આપણે વયા જશું. 3 ડોટમાં જઈ અને એને ફિલ કમ્પ્લીટ એરિયા
કરી લેશું, એટલે ફૂલ સાઇઝ કરી લેશું. ફૂલ સાઇઝ કરી અને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જશું. ઓપ્શનમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું જ ઓપ્શન સ્ક્રીન આપી દેશું, એટલે આપણું બ્લેક કલરનું ટેમ્પલેટ પણ આમાં બીજું પણ એડ થઈ જશે. પછી મિત્રો આની પણ લંબાઈ થોડીક ઓછી છે, તમે જોઈ શકો છો મિત્રો. તો એને પણ તમારે સેમ જ કરવાનું છે. આના પર ટચ કરી અને આ ઓપ્શનમાં જઈ અને કોપી કરી લેવાનું છે. કોપી કરી અને પાછું એ જ ઓપ્શનમાં જઈ અને કોપી પેસ્ટ કરી દેવાનું છે. લેયર અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દેવાનો છે. તો આપણું લાસ્ટ બીટ મારશે અહીંયાથી કટ કરી દેશું આ રીતનું. અને પછી એને પર લોંગ પ્રેસ કરી અને આપણે ઇફેક્ટના નીચે મૂકી દેશું. તો આ પણ વિડીયોને આ ઇફેક્ટના નીચે આપણે મૂકી દેશું. એટલે મિત્રો આટલું કરી લેશો મિત્રો, એટલે તમારો વિડીયો બનીને એકદમ રેડી થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. પછી મિત્રો તમારે કાંઈ જ કરવાની જરૂર નહીં પડે મિત્રો. પછી મિત્રો તમારે લોગો અને કાંઈ પણ તમારું એડ કરવું હોય કરી શકો છો. પછી મિત્રો તમારે આ સ્ટેટસ સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં ઓપ્શનમાં વયું જવાનું છે. એ ઓપ્શનમાં જઈ અને મિત્રો આ જે પણ તમારી સાઇઝ સપોર્ટ થતી હોય મિત્રો એ સાઇઝ રાખી દેવાની છે. એ સાઇઝ રાખી અને પછી મિત્રો આ એક્સપોર્ટમાં મારી દેવાનું છે, એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક અને કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો. અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા કંઈક નવા જ વિડીયો લાવતા રહેશું. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો બધા મિત્રોને જય માતાજી.